તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં 16મા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે। ભાજપ ઉમેદવાર સતીશ પટેલને 46,567 મત મળ્યા છે, ત્યારે ભીખા રબારીને 20,773 મત મળ્યા છે। સતીશ પટેલ 25,794 મતથી આગળ ચાલી રહ્યા છે, જો કે નોટાને 1,877 મત મળ્યા છે, જ્યાં વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપની મજબૂત સરસાઈ જોવા મળી રહી છે। વડોદરાની પેટા ચૂંટણી જે માંજલપુર સીટ છે તેને લઈને હવે જે ભાજપ ઉમેદવાર છે આગળ જોવા મળી રહ્યા છે। લગભગ ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને જેને કારણે ભાજપના ઉમેદવાર સહિત કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા। ત્યારે વડોદરાની માંજલપુરની બેઠક જે સ્वर्गीय યોગેશ પટેલ કે જેઓ ધારાસભ્ય હતા તેઓના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને તેને લઈને પેટા ચૂંટણી યોજાઈ હતી અને આજે આ પેટા ચૂંટણીનો જે પરિણામનો દિવસ છે, મતગણતરી ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં જે ભાજપ છે આગળ ચાલી રહ્યા હોવાનું જે માનવામાં આવી રહી છે, જ્યાં ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે અને જેને લઈને ભાજપના ઉમેદવાર સહિત કાર્યકર્તાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલના તાલે જે ઉજવણી પણ કરવામાં આવી રહી હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના ખાતામાં જાય તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। સતીશ પટેલને 46,567 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભીખા રબારીને 20,773 મત મળ્યા હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ સતીશ પટેલ 25,794 મતથી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે। નોટાની વાત કરવામાં આવે તો નોટામાં 1,877 મત મળ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ વખતે માંજલપુર બેઠકનું મતદાન છે ખૂબ જ ઓછું નોંધાયું હતું। જે મતદારો છે મતદારોમાં જે ઉત્સાહ જોવા મળ્યો ન હતો અને જેને લઈને જે મતદાન ઓછું નોંધાયું હતું, ત્યારે આજે પરિણામ છે માંજલપુર વિધાનસભા બેઠકનું જે પરિણામનું ચાલી રહ્યું છે, ગણતરી ચાલી રહી છે મતોની અને અત્યાર સુધીની ગણતરીમાં સતીશ પટેલ 25,794 મતોથી આગળ ચાલી રહ્યા છે અને લગભગ આ જીત ભાજપની આ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। ત્યારે આ સાથે જ આ જ મુદ્દે વાત કરવા માટે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, લગભગ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, કેવા પ્રકારનો માહોલ? બિલકુલ અહીંયા ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોઈ શકે તેમાં અનેરો ઉત્સાહ છે તમામ કાર્યકર્તાઓમાં। હવે વિજય રેલી અત્યારે કાઢવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે અહીંયા વિશેષ ઉપસ્થિત છે। ડીજે તેમજ ઢોલ-તાશા તેમજ કાર્યકર્તાઓ તેમને ગરબાની રમઝટ બોલાવી આ જીતને બિરદાવી છે। તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે। વિજયને વધારવામાં આવે છે। પ્રતિષ્ઠાનો આ પ્રતિષ્ઠાની જંગ હતી અને પ્રતિષ્ઠાના જંગમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય સફળતા કોંગ્રેસના જે ભીખાભાઈ રબારી છે તેમની કરાની હાર થઈ છે અને
સતીશ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ભવ્ય વિજય મેળવ્યો છે. જે પ્રમાણે સતીશભાઈએ જણાવ્યું હતું કે સ્વર્ગીય ભૂપેશ પટેલ તમામ જે સંકલ્પો છે એ સંકલ્પોનો સાર્થક કરવા પ્રતિબદ્ધ છે. મતગણતરી કેન્દ્ર ઉપર આવવાના પહેલા જ તેઓ યોગેશ પટેલ એમના ધર્મપત્ની છે એમના આશીર્વાદ મેળવ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ મતગણતરી કેન્દ્ર પર આવ્યા હતા. જ્યાં તેમને મેળવ્યા બાદ તમામ પહેલી પ્રાથમિકતા જે લોકોના કામો છે તેમને આવશે. રોડ ગટર રસ્તા પાણી બાગ બગીચા જેવી તમામ લોક સુવિધા છે તેને પ્રથમ પ્રાથમિકતા આવશે. લોકોના વચ્ચે રહેશે, લોકોના કામ કરશે. યોગેશભાઈ પટેલ જે લોકો મોકલશે તેમના તમામ જે અંતર છે અધૂરા છે તેમને પણ પૂરા કરવાની તેમને તત્પરતા દર્શાવી હતી. હાલ જોઈ શકાય તે પ્રમાણે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સયાજીગંજના ધારાસભ્ય કેવું રોકડિયા તેમજ માંજલપુરના હવે નવનિયુક્ત ધારાસભ્ય સતીશભાઈ પટેલ તેમની વિજય રેલી કાઢવામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટી અને વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર છે તેમની સાથે વાત કરીશું. ભવ્ય વિજય મેળવ્યો છે, શું કહેશો? ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય જનતા પાર્ટી એ સંગઠનાત્મક પાર્ટી છે, લાર્જેસ્ટ પાર્ટી છે અને આપણે જોયું છે કે જે પ્રદેશ પ્રમુખ થી લઈને બધા જ પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ, નાનામાં નાનો કાર્યકર્તા પણ અહીંયા આ કાર્યક્રમમાં અને આપણા ચૂંટણી માટે કામ કરે છે. એના પરિણામથી આજે આપણે ભવ્ય વિજય પ્રાપ્ત કરી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. અનેરો ઉત્સાહ તમામ જે કાર્યકર્તાઓ છે તેમજ જે પદેથી કાર્યો છે તેમાં જોવા મળી રહ્યો છે. હવે આ વિજય સરકાર અત્યારે આ મતગણતરી કેન્દ્ર પરથી પ્રસ્થાન થઈ છે. મતગણતરી બહાર સાતમા આંકડાની વચ્ચે જ અનેરો એવો ઉત્સાહ અને જ્યાં વિજય તરફ જ્યારે સતીશ પટેલ આગળ વધી રહ્યા હતા એક મુસ્લિમ ચૂંટણી આશા હતી તેને લઈને જ અહીંયા ઉજવણીનો દોર શરૂ થઈ ગયો છે. અને હવે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે જે સતીશ પટેલ છે તેમની હવે ભવ્ય હવે અહીંથી જે લોકો સાથે એક રેલી કરી છે તેમની આજે વિજય રેલી છે તે કાઢવામાં આવી રહી છે. ઢોલ પાછા વિજયના કાલ પર તમામ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ અટકી રહ્યા છે. સાથે ગરબાની રમતો પણ એના દ્વારા બોલવામાં આવે. તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના છે તેમાં અનેરો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું નીચું કરાવીને આ વિજયને તે લોકો બિરદાવી રહ્યા છે. આ અનેરો એવો વાતાવરણ જે આપણે જોઈ શકાય છે. પ્રમાણે ખાસ કરીને કોંગ્રેસની આપણે વાત કરીએ કોંગ્રેસમાં જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવે છે. તમામ જે આક્ષેપો હતા તે આક્ષેપોને બાજુ પર મૂકીને ભવ્ય વિજય સતીશ પટેલે મેળવ્યો છે અને તેની હવે ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે ભાજપની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે. વડોદરાની માંજલપુર બેઠક જ્યાં પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો ભવ્ય વિજય થયો છે.